આજે અહીંયા ગરમીના કારણે જેમ બાંધવામાં આવ્યું શું કહેશો? અત્યારે ગરમી ભયંકર ચાલુ થઈ ગઈ છે. 37 ડિગ્રી તાપમાન અત્યારે છે અને આવા સંજોગોની અંદર 4 રસ્તા ઉપર ટ્રાફિક લાઇટ છે. એ ટ્રાફિક લાઇટના કારણે ટ્રાફિક રોકાતો હોય અને એમાં 2 વ્હીલરથી માંડીને એની ઉપર નાના છોકરાઓ પણ હોય છે 2 વ્હીલર ઉપર. અને ગરમી અસહ્ય જ્યારે હોય ત્યારે આ તાપમાં ઊભું રહેવું ખૂબ મુશ્કેલ ભર્યું હોય છે અને એમાંય ખાસ કરીને એજેડ હોય, વયોવૃદ્ધ, તો એ લોકોને પણ ખૂબ તકલીફ પડતી હોય. એટલે જ્યારે આ વસ્તુ અમારા ધ્યાનમાં આવી ત્યારે અમે, હું અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણી મહાનગરપાલિકા કમિશનર શ્રી સાથે ચર્ચા થઈને અમે આ એક આયોજન કર્યું છે. એ ટ્રાફિક લાઇટ જંકશન ઉપર વાણિયાવડ સર્કલે કર્યું છે. અત્યારે સ્પ્રિંકલર લાગ્યા નથી, પણ આવતીકાલે આની પર સ્પ્રિંકલર લાગી જશે અને સ્પ્રિંકલર સિસ્ટમથી પાણીનો છંટકાવ રહે એટલે ત્યાં આગળ થોડું ઠંડકવાળું વાતાવરણ રહે એ પ્રમાણેનું આયોજન છે. સાથે સાથે અમને એવું સજેશન મળ્યું છે કે જે જગ્યાએ સવારે કામે જતા મજૂરો, જે પારસ સર્કલ આગળ આપણે મજૂરોને ઊભા રહેવા માટેનું એક સ્ટેન્ડ જેવું બનાવ્યું છે, તો એ જગ્યાએ પણ અમે આ જ રીતના કરવાના છીએ. એટલે બપોરે ગરમીમાં કોઈને ઊભું રહેવું હોય, મજૂરી કામે જતા હોય કે આવતા હોય કે કોઈને રોકાવું હોય તો ત્યાં આગળ ઊભા રહી શકે. તો એના માટેનું પણ એક આયોજન કર્યું છે આવું. એની સાથે બીજું, જેમ પેટ્રોલ પંપથી ખેડા જવાના રસ્તા ઉપર પણ અમે આવી રીતના કરવાના છીએ. અને સાથે સાથે મિલ રોડ ઉપર મેમદાદ જતા રસ્તા, કપડવંજ મેમદાદ જતા રસ્તા ઉપર પણ આ કરવાના છીએ. તો આ એક લોકોને, પ્રજાને આ જગ્યાએ ઊભું રહેવું પડે ત્યાં આટલી અસહ્ય ગરમીની અંદર રાહત અનુભવે અને વૃદ્ધ લોકોને કોઈ મુશ્કેલી ના થાય, નાના છોકરાઓને જે હીટ ના લાગે એ પર્પઝથી અમે આ કર્યું છે. એ નડિયાદની પ્રજા એને આવકારે અને વખતો વખત અમે નડિયાદની પ્રજાના સેવામાં હાજર હતી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.